ભુવાજી, મારા રાજા બાપા, અમારા ભગવાનભાઈ ભુવાજીનું આમંત્રણ, અમારા વિરમભાઈ કાહવાનું આમંત્રણ, બધા મિત્રોના આમંત્રણને માન દઈને પધાર્યો છું ત્યારે એ વડવાણો મારો ધીંગો ધણીને વડવાણો માને બાપ, મારા વિહોતર નાથના તમે ભગવાન રાખજો રાખજો નાથ ગંગા ઉપર પેઢીઓ પરંપરા તમે કાયમ રે આશીર્વાદ। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ થઈ ગયો છે એટલે કાનુડાથી શરૂઆત કરી છે ત્યારે દરિયા કોઠે દેવળ તારું આવવાનું ત્યાં મન થાય મારું દ્વારકા વાળા રે સોમૈયા મારા રે દરિયા કોઠે દેવળ તારું આવવાનું ત્યાં મન થાય મારું દ્વારકા વાળા રે મારા ગુજરાત વાળા રે દ્વારકા વાળા રે મારા ગુજરાત વાળા રે દ્વારકા વાળા રે સોમૈયા મારા રે વાસો સાઉન્ડ વાસો સાઉન્ડ વાહ મારી નાચ હોતા વાહ સોનાની નગરી ને રૂપા લાગેલી છે રાજપાટ રજવાડું મારા ઠાકરનો ઠાક છે સોનાની નગરી ને રૂપા લાગેલી છે રાજપાટ રજવાડું મારા ઠાકરનો ઠાક છે મોજે ચડશે મારા મનનો રે દરિયો દરિયાની વચ્ચે બેઠો મારો સોમળિયો મોજે ચડ્યો છે મારા મનનો રે દરિયો દરિયાની વચ્ચે બેઠો મારો સોમળિયો ઊંચી મેળી
એમાંય આવડી સમાજ ભેગી થઈ હોય બાપુ અને એક ગીત ના ગવાય તો આ બધાને અંદરથી પોરો નહીં ચડે, મને ખબર છે. હા, વિહોતર ને પોરો ક્યાં ચડે છે મને ખબર છે, કારણ કે હું એમના માયેલો છું. એટલા માટે અમારા બધાએ આવા હાવજ જેવા ભાઈઓ બેઠા હોય, અમારા જવાનિયા આવતીકાલનું નાચ વિહોતરનું બધું ભવિષ્ય બાપુ અહીંયા છે. હા, આમાં કોઈ સરપંચ હશે, કોઈ વકીલ હશે, કોઈ એન્જિનિયર, કોઈ ડૉક્ટર, કોઈ નેતા હશે, કોઈ અભિનેતા હશે, અને ક્યાંક ક્યાંક મારા જેવા ગાયોના ગોવાડે છે. હો બાપ, વાહ! એટલા માટે અમારા ગોવાડીઓ માટે ગાવાનું મન થાય. અને એમાં અમારા કાહવાના રાજા બાપાની એન્ટ્રી થતી હોય અને ગીતે યાદ આવ્યું હોય, એટલા માટે મારો એકલો રબારી મારો એક મોર ભારી પણ લાખ ઉપર ભારી, મારો એક મોર ભારી લાખ ઉપર ભારી. જય મહારાજ, જય મહારાજ. મારો એક મોર ભારી પણ લાખ ઉપર ભારી, મારો એક મોર ભારી પણ લાખ ઉપર ભારી. અને બારો રબારી ધારે તો શું કરે ખબર છે? ડાયરો બધો મોજમાન ભાઈ. હા, આ થોડું મારા સામે ધ્યાન આપજો. કરે સિંહની સવારી પણ લાખ ઉપર ભારી, કરે સિંહની સવારી પણ લાખ ઉપર ભારી. મારો એક મોર ભારી પણ લાખ ઉપર ભારી, મારો એક મોર ભારી પણ લાખ ઉપર ભારી. થાય મારા ગોગાનો હુકમ તો કરે સિંહની સવારી. અને ભાઈ આખા નાચ વિહોતરનું નહીં પણ 18 આલમના ધર્મરત્ન એટલે કે હું તો બહુ દિલથી બાપાને માનું છું. નાનપણથી મારો આખો પરિવાર નહીં, મારી 4-5 પેઢી બાપાને માને છે અને આખી નાચ વિહોતરની 18 આલમ માને છે અને બાપાના આગળ ધર્મરત્ન છે. એટલે બહુ સેવાના કાર્યો બાપુએ હાજરી બાપાએ કર્યા અને ભવિષ્યમાં પણ બાપા એવું કહે છે કે એક દાડો થાકવું નહીં, જ્યાં સુધી મહારાજ કરાવે, મારો વડવાડો ધણી કરાવે ત્યાં સુધી કરવું છે. એટલે રાજા બાપા માટે 2 હાથ ઊંચા કરીને ગોગા મહારાજને એકવાર જયકારો કરી દઈએ. બાપ બોલો શ્રી ગોગા મહારાજ કી જય. એટલા માટે મહારાજનું ગીત ગાવું ત્યારે અમે રાજી ગોગા તારા રાજ ભરે, રાજી રાજી ગોગા તારા રાજ ભરે. તારી મેર હોય આખી નાત મારે, તારી મેર હોય બાપા નાત મારે. હે રાજી રાજી કહવાળાના રાજ ભરે, અમે રાજી વડવાળાના રાજ ભરે. વાવાજી ભાઈ, વાવાજી ભાઈ. એ મારો છોડી મેં
તારા રાજ મારે અમે રાજી બનવા તારા રાજ મારે મારે કહેવાની મેર સમાજ મારે મારા બનવાની મેર સમાજ મારે અમે રાજી કહેવાળા રાજ મારે રાજી રાજી વિહત તારા રાજ મારે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને બાપુ બીજા ઘણા બધા કલાકારો છે મારું તો ઘર છે હમણાં હોળી ઉપર ગઈ ગયો ગઈ આઠમે ગઈ ગયો બાપા અમારા ભગવાન બાપાના આશીર્વાદથી આ સ્ટેજથી તો હવે અમારા ઘર જેવું છે ખાલી એમનો હુકમ થાય એટલે અમારે હાજર થઈ જવાનું હા એટલે મારે પણ બીજા બધા કલાકાર મિત્રો બધા નવા ઉગતા સિતારા બાપુ 14 પરગણેથી પધાર્યા છે એમને પણ સાંભળવા છેલ્લી 2 ફરમાઈશ ગાવી છે પણ જ્યાં સુધી મારા વડવાળાના કાહવાના માં વિહત મેળડીના આશીર્વાદ છે ત્યાં સુધી માં ભગવતી જોગમાં કોઈ દિવસ જગતમાં દુનિયામાં ગમે તેવું વાવા વંટોળ આફત હોય પણ હારવા નહીં દે નહીં દે નહીં દે એવા એને આશીર્વાદ છે એટલા માટે ગાવાનું મન થાય હા આ બધા તમારા માટે હો આ લાઈન ખાસ તમારા માટે હા ગમે તો હકારો કરજો કે આપણે જબરજસ્તી નહીં લાકડીઓની જગા બેલાડીઓએ લીધી આદરી તો આદરી છોડી મોહબત ના હોય બીજી લાકડીઓની જગા બેલાડીઓએ લીધી આદરી તો આદરી છોડી વાત ના હોય બીજી પાછલી સલાસિયા વેમો ફરે છે ફોટા દિનમો ફરે છે સોળેલા ખૂંટ સોયલા જાય કે હરી એલા એ જ છે હર 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 મહાદેવ હર હર મહાદેવ આ પાછલી સલાસિયા વેમો ફરે છે વેમો ફરે છે સોના જાય કે એલા એ છે વાના કરતા બાપુ વાવા વાના કરતા બાપુ વાવા સોનેલા કુંકુ સોના જાય કે હરી એલા એ જ છે રે વાલા દ્વારિકા સોને મઢેલો દરબાર બેઠે મારી કાઠિયાવાડ મો સરકાર હે દ્વારકા દ્વારિકા દ્વારિકા સોને મઢેલો દરબાર મારી દ્વારકા વાળાની સરકાર
દરબાર સોને મઢેલો દરબાર ઊંચો છે દરબાર સોને મઢેલો દરબાર દ્વારકા દ્વારિકા દ્વારિકા સોને મઢેલો દરબાર બેઠી મારી માલધારી ધીરે સરકાર બેઠી મારી સમાજની મોટી સરકાર તારો તોર મારા વાલા મારા ઠાકરની લાગી મનમાં કાઠિયાવાડ દેશ તારો તોર મારા વાલા મારા ઠાકરની લાગી મનમાં દ્વારકા અને દ્વારકા વાળો ગણું કે રણુજા વાળો ગણું બંને એક જ છે એટલા માટે અમારા ભાઈઓની પણ ફરમાઈશ છે બધા એટલા માટે રણુ જેવા કે ઘૂઘરા મારવાડમાં બોલે મોર 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 આ મારો બનાકોઠો આ મારો બનાકોઠો આ તો મારું બેટું હવે પૂછે એવું થયું બાપા બનાકોઠાના કેટલા છો આદુ જાગર એટલે બધાય શું લો તારા આખું મારે તો કોરું કોરું જાતું હતું એટલા માટે ગાવાનું મન થાય એ અમારું વાવ થરાદ આવ્યું હોય અમારું દિયોદર આવ્યું હોય અમારું ભાભર આવ્યું હોય ત્યારે ગાવાનું મન થાય રણુ જેવા કે ઘૂઘરા મારવાડમાં બોલે મોર રણુ જેવા કે ઘૂઘરા મારવાડમાં બોલે મોર રણુ જેવા કે ઘૂઘરા મારવાડમાં બોલે મોર મારા રોમસા તારી ચર્ચા ચારે કો રણુ જેવા કે ઘૂઘરા મારવાડમાં બોલે મોર રણુ જેવા કે ઘૂઘરા મારવાડમાં બોલે મોર મારા પીરજી મારી ચર્ચા ચારે કો ધણી રે કહેવાય પોકરણ ગઢનો પીર રે પૂજાય પાર બીજનો ધણી રે કહેવાય પોકરણ ગઢનો પીર રે કહેવાય રણુ જેવા કે ઘૂઘરા મારવાડમાં બોલે મોર રણુ જેવા કે ઘૂઘરા પડામાં બોલે મોર એકવાર સાઉન્ડ માટે જોરદાર તાળીઓ ભાઈ હા અમે તો મોર લઈને આયા નહીં પણ તો જોયું જમાનો કેટલો આગળ વધી ગયો એટલા માટે ગાવાનું મન થાય બનાસકાંઠાનું એક બહુ જૂનું ગીત છે ભગવાન બાપા તમે મને એક વખત ગવડાવ્યું હતું એટલા માટે બધા ભાઈઓ પધારે છે આમાં ઝાલાવાડના કેટલા